ગીર સોમનાથમાં ઘીના વેપારીઓને ત્યાં એસઓજીએ દરોડા પાડ્યા। ઉના વાસા ચોકમાં ઘીના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં 15 કિલો લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો છે। શંકાસ્પદ ઘીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે। લાયસન્સ વગર ઘીનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। ફૂડ વિભાગને સાથે રાખીને એસઓજીએ આ કાર્યવાહી હાથ ધરી। ઉલ્લેખનીય છે કે જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ ભેળસેડિયાઓ જે છે તે પણ સક્રિય થઈ ચૂક્યા છે। ત્યારે આ ભેળસેડિયાઓ પર કાર્યવાહી કરવાની પણ શરૂઆત આરોગ્ય વિભાગ દ્વારા કરી લેવામાં આવી છે અને આવી જ કંઈક કાર્યવાહી ગીર સોમનાથમાં પણ કરવામાં આવી, જ્યાં લાયસન્સ વગર જ્યાં ઘીનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે અને હાલ આ મામલે કાર્યવાહી કરવામાં આવતા લૂઝ ઘીના નમૂના જે છે તે લેવામાં આવ્યા છે। ફૂડ વિભાગને સાથે રાખીને એસઓજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। ઘીના વેપારીઓને ત્યાં એસઓજીએ દરોડા પાડ્યા અને ઘીનો મોટા પ્રમાણમાં જે જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। હાલ આ મામલે કાર્યવાહી કરતા તેને તપાસ અર્થે મોકલવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ઉનાના વાસા ચોકમાં ઘીના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં ઘીમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરાતી હોવાનું સામે આવ્યું છે।